અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકને રાજ્યના નવા ડીજીપી બનાવાયા છે। 1 જાન્યુઆરી 2026 થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ કાર્યરત હતા। 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે। KLN રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે। અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે। 1993ની બેચના IPS જીએસ મલિક BSF અને CISFના ADG પર રહી ચૂક્યા છે। ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકને રાજ્યના નવા ડીજીપી બનાવાયા છે, શું કહેશો? બરખા, તમને જણાવી દઉં કે 1 જાન્યુઆરીથી KL રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા હતા। ત્યારથી અટકળોવી ચાલી રહી હતી કે હવે ગુજરાતમાં કાયમી ડીજીપી ક્યારે નવા મળશે। 5 મહિનાના લાંબા સમય બાદ મલિક સાહેબને કાયમી ડીજીપીની પોસ્ટિંગ આપી છે। હવે સ્વાભાવિક છે કે અમદાવાદમાં જેઓ પોલીસ કમિશનર હતા તેમની જગ્યાએ તેઓ હવે સાથે ડીજીપીની પોસ્ટ સંભાળશે। હવે 1993ના બેચના IPS ઓફિસર છે અને તેઓ 2009માં ચંડોળા ડિમોશન સ્પેશિયલ બ્રાન્ચમાં હતા। ભરૂચના SP હતા ત્યારે તેઓએ છૂટો વસાવાને એરેસ્ટ કર્યા હતા। હવે તો અનેક જગ્યાએ તેમને સારી જગ્યાએ ફરજ બજાવી છે। તેમને ગુજરાતની જે ભૂગોળ છે અને જે ગુનેગારોની માહિતી છે તેમની પાસે બહુ મોડી છે અને તેઓ એક ઈમાનદાર ઓફિસર તરીકે ફરજની છાપ ધરાવે છે। હવે તેમનો કાર્યકાળ જોવા જઈએ તો ખૂબ સારો રહ્યો છે અને તમને જણાવી દઉં કે કાયમી ડીજીપી મળવાથી જે હાલમાં જે રાવ સાહેબ હતા તેમને પૂર્ણ પોસ્ટિંગ કરી દીધું છે અને તેઓ જેલનો હવાલો અને CID ક્રાઇમનો હવાલો સંભાળશે। આમ લાંબા સમય બાદ ગુજરાતને કાયમી ડીજીપી મળી ગયા છે। બરખા જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 1 જાન્યુઆરી 2026 થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ કાર્યરત હતા। 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપી નિમણૂક કરવામાં આવી। KLN રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે। તો અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે। 1993ની બેચના IPS જીએસ મલિક BSF અને CISFના ADG પર રહી ચૂક્યા છે। તો ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે।